સમાજ હોય એટલે અહીંયા ખાલી સંદેશાથી આ બધા ડોમ ભરાઈ ગયા છે. તમારી જાતને જ પેટ થપથપાઈ દો કે આપણે કાયદો બદલવાનો જે આ યુવાનોએ પણ ઉપાડ્યું છે, પણ ઉપાડવામાં તમારો આગામી મહિના સુધીમાં સી ફાળો રહેશે. 27 ગામ કડવા પાટીદાર સમાજ વિજાપુર વતી આપ સૌને પાટીદાર સમાજના સૌ અગ્રણીઓ આજના કાર્યક્રમને ઉદ્બોધિત કરવા માટે આવેલા પાટીદાર આગેવાનો અને વિજાપુર તાલુકા અને મહેસાણા જિલ્લાના અન્ય સમાજના આગેવાનો કે જેમણે આ એક સળગતા પ્રશ્નને વાચા આપવા માટે ટેકો જાહેર કર્યો છે, એમનો પણ પાટીદાર સમાજ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. આ ખૂબ વિકટ પ્રશ્ન છે અને એ વિકટતા જ્યારે આપના કુટુંબમાં કે આપના સમાજમાં કે આપની જાણીતી કોઈ દીકરીને જ્યારે પ્રેમ લગ્ન કર્યા પછી બીજા દિવસે, ત્રીજા દિવસે, પાંચમા દિવસે જ્યારે પોલીસ સ્ટેશનમાં મળો ત્યારે ખબર પડે કે આ દીકરી જેને મા બાપે મોટી કરી હતી એના મા બાપ એ જ પોલીસ સ્ટેશનમાં એ દીકરીની આગળ કરગરતા હોય. મેં જાતે સમાજના આગેવાન તરીકે જોયું છે કે બાપાએ દીકરીના પોલીસ સ્ટેશનમાં પગ પકડ્યા હોય. આ વાતના વેદના જે છે ને એ જેના ઘરે બનાવ બને ને એને જ ખબર પડે. એટલે અહીંયા બેઠેલા તમામે તમામ સમાજના આગેવાનો અને યુવાનો જે આ કાયદાના બદલાવ માટે આજે જે પ્રણ લઈને અહીંયા આવ્યા છે તમને ધન્યવાદ એટલા માટે છે કે એ છે મા બાપના આશીર્વાદ તમને મળશે કે જેના ઘરમાં બનાવ બનતો હોય એને રોકી શકીએ. એ સૌથી જરૂરી છે. પ્રેમ લગ્નના વિરોધ કરવા માટે આજે સમાજ ભેગો નથી થયો, પણ 17 વર્ષ 11 મહિનાનો 29મા દિવસે દીકરીને એવું મનમાં આવી જાય કે હું એટલી પુખ્ત થઈ ગઈ છું કે મા બાપની સંમતિ લીધા સિવાય પોતાના તાલુકામાં નહીં પણ કોઈ બીજા તાલુકાના ગામમાં નોટિસ બોર્ડની કાચની ઉપર આપેલી એક લેભાગુ વકીલની નોટિસથી એ દીકરી જો લગ્ન કરી લેવાની હોય તો મને એમ લાગે છે કે કાયદો બદલવા માટે